શોર્ટ નોટિસમાં થોડું પ્રારંભ કરીએ છીએ, કારણ કે કાલે સ્નાન યાત્રા છે. તો થોડું થયું કે આ જે શ્લોક છે આગળના એ લઈ લેવા જોઈએ. પ્રારંભ કરી દઈએ છે. આજે જોકે સત્સંગ તો ચાલુ જ હશે કદાચ, પેલું શિક્ષાપત્ર ને 252. હા, લીધું, ચાલુ જ હતું. હા, ગોસાઈજી રચિત શ્રી અમનાષ્ટપદી એનો આપણે પ્રારંભ કરીએ છીએ. સૌથી પહેલા એનો પાઠ કરી દઈએ. જો આજે પણ જલનું અધિવાસન થયું, ભાઈ સરલાબેન સયાની, તમને દરેક ફરી કેવું પડે છે, માઇક મ્યુટ કરો. તો જલના અધિવાસનમાં પણ આજે કાલે પ્રભુને સ્નાન યાત્રા થશે, તો જે જલથી સ્નાન થશે એ જલના અધિવાસનમાં આજે શ્રી યમુનાષ્ટકમ અને શ્રી ગોસાઈજીના યમુનાષ્ટક પદીથી જ અધિવાસન કરવાનો ક્રમ છે. અત્યારે રાત્રે અધિવાસન થાય તો એની અંદર જે પણ પુષ્પ, સુગંધ, કેસર આદિ જે પધરાવવામાં આવે, તુલસી ખાસ, તો એ જેટલું પણ પધરાવતી વખતે શ્રી મહાપ્રભુજી રચિત શ્રી યમુનાષ્ટકમ અને શ્રી ગોસાઈજી રચિત શ્રી યમુનાષ્ટક પદી દ્વારા જ આપણે ત્યાં ભાવનાજી કરવામાં આવે છે કે શ્રી યમુનાજી આ જલની અંદર સાક્ષાત સ્વરૂપે પધારે. અને કાલે આખી રાત એ જલ જે છે એ માટીના પાત્રમાં કે મટકી આદિ જે હોય એની અંદર રહે, એટલે જલ એકદમ ઠંડુ થાય. અને વહેલી સવારે કાલે જેટલો અનુકૂળતા હોય પણ સૂર્યોદય પહેલા બને ત્યાં સુધી પ્રભુને જગાવીને આશરે મોડું 6 કે 7 વાગે તો જે છે મંગલ ભોગ સરાઈ અને મંગલ આરતીની ભાવના કરીને શ્રી ઠાકોરજીને સ્નાનનો ક્રમ કરવો જોઈએ. પછી તો જેની જેવી અનુકૂળતા એ રીતે, પણ સામાન્યતઃ આમ તો થોડું સૂર્યોદય પહેલાનો ક્રમ છે તો એ રીતે કરવું જોઈએ. અને એ સમયે પણ જ્યારે શ્રી ઠાકોરજીને સ્નાન કાલે થશે, આમ તો શંખોદક સ્નાન કહેવાય, શંખથી સ્નાન વર્ષમાં એક વખત જે છે એ શંખથી પ્રભુને સ્નાન કરાવવાનું હોય છે. તો અનુકૂળતા હોય તો શંખથી કરાવવું જોઈએ, ન હોય તો લોટીજીથી. બાકી શંખોદક સ્નાન થાય, પણ નથી અનુકૂળતા તો લોટીજીથી બી કરાવી શકો છો. પણ એ સ્નાન કરાવતા વખતે પણ શ્રી ગોસાઈજીના જ યમુનાષ્ટક પદી જે છે એનો ઝાંઝ પખાવજ આદિ જે છે એ ગાન કરવામાં આવે છે. હવે આપણે એકલા સેવામાં હોઈએ તો પછી ઝાંઝ પખાવજ ન વાગે તો પણ યમુનાષ્ટક પદી દ્વારા જ નમો દેવી યમુને, નમો દેવી યમુને કરીને જે છે એ સ્નાન પ્રભુને કાલે કરાવવાનો ક્રમ રહેશે. બરાબર? તો એ રીતે ચલો, તો આજે આપણે સંપૂર્ણ શ્રી યમુનાષ્ટપદી જે છે એનો એકવાર પાઠ કરીએ અને પછી જે શ્લોક બાકી છે એનું ચિંતન કરીએ. તો અથ શ્રી ગોસાઈજી રચિત શ્રી યમુનાષ્ટપદી. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિની કુમારી કામપૂરિકે ગુરુ ભક્તિરાયમ, મધુપકુલ કલિત કમલાવલી વ્યપદેશ ધારિત શ્રી કૃષ્ણયુત ભક્ત હૃદયે સતતમ અતિશયિત હરિભાવના જાત તત્સારૂપ્ય ગદિત હૃદયે નિજ કુલ ભવ વિવિધ તરુ કુસુમ યુત નિર્શોભયા વિલસદલી વૃંદે સ્મારયસી ગોપી વૃંદ પૂજિત સરસમી સવ પુરાનંદ કંદે ઉપરી વલદ મલ કમલારૂણ ધ્રુતિ રેણુ પરિમિલત જલ ભરેણા મુના વ્રજ યુવતી કુચ કુંભ કુંકુમારુણ મૂરઃ સ્મારયસી માર પીતુરધુના અધિરજની હરિ વિહરતિ મીક્ષિતું કુવલયાભિદ સુભગ નયનાન્યુષતિ તનુષે નયન યુગમલ્પમિતિ બહુતરાણી ચ તાની રસિકતા નિધિતયા પુરુષે રજની જાગર જનિત રાગ રંજિત નયન પંકજૈરહનિ હરિમીક્ષસે મકરંદ ભરમિષેણાનંદ પુરિતા સતતમિહ હરસાચુ મુંચસે તટગતાનેક સુખ સારિકા મુનિ ગણસ્તુત વિવિધ ગુણ સિધુ સાગરે સંગતા સતતમિહ ભક્ત જનતાપતિ
રાજસે રાસરસ સાગરે રતિભરશ્રમ જલોદિત કમલ પરિમલ વ્રજ યુવતી જન વિહરતિ મોદે તાંટ ચલન સુનિરસ્ત સંગીત યુત મદ મુદિત મધુ પ્રકૃત વિનોદે નિજ વ્રજ જનાવન અત્ત ગોવર્ધને રાધિકા રદગત રત્કર કમલે રતિમતિ સહિત રસ વિઠ્ઠલ સ્યાસુ ગુરુ વેણુ નિનાદ યહવાન સરલે વ્રજ પરિવૃઢ વલ્લભે કદા ત્વં ચરણ સરોરુહમીક્ષણ સ્પંદ મે તવ તટગત વાલુકાહ કદાહં સકલ નિજાંગ ગદા મુદા કરીશે વૃંદાવને ચારુ બૃહદ્વને મન્મનોરથમ પૂરય સુરસુતે દગ્ગોચરઃ કૃષ્ણ વિહાર એવ સ્થિતિસ્ત્વદીયે તટય્યેવ બ્રૂયાત સ્થિતિસ્ત્વદીયે તટય્યેવ બ્રૂયાત સ્થિતિસ્ત્વદીયે તટય્યેવ બ્રૂયાત इति श्री विठ्ठलेश्वर विरचिता श्री यमुनाष्टपदी। श्याम सुंदर श्री यमुने महाराणी जी की जय। तो આપણે છેલ્લે તટગતા અનેક સુખ સારિકા મુનિ ગણસ્તુત વિવિધ ગુણ સિધુ સાગરે સંગતા સતતમિહ ભક્ત જનતાપતિ રાજસે રાસ રસ સાગરે આટલે સુધીનું આપણે ચિંતન કર્યું છે, જેમાં તટગતા અનેક સુખ સારિકા મુનિ ગણસ્તુત એમાં શ્રી યમુનાષ્ટકની અંદર શ્લોક 3 અનેક સ્વને જે છે કે ભુવમ ભુવન પાવની મધિકતા અનેક સ્વને પ્રિયાભીરિવ સેવિતા, પ્રિયાભીરિવ એટલે આપના પ્રિયા એટલે સખીજનોની સમાન સેવિતામ સુખમયુર હંસાદિભિ, એ જે આપણે શ્રી યમુનાષ્ટકમમાં આપણે જે બોલીએ છે, જે મહાપ્રભુજીએ પક્ષીઓનું વર્ણન કર્યું છે એના જ ભાવરૂપ તટગતા અનેક સુખ સારિકા મુનિ ગણસ્તુત. અહીંયા શ્રી ગોસાઈજીએ એમને મુનિજનોની કીધું છે કે આ મૂલમાં મુનિજનો છે કે જે એને જે કલરવ કરી રહ્યા છે વેદ ધ્વનિ છે, એ રીતે વર્ણન કર્યું, એ આપણે ચિંતન કરેલું. વિવિધ ગુણ સિધુ સાગરે, તો એની અંદર શ્રી યમુનાષ્ટકની અંદર અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચી દેવસ્તુતે, એના ભાવરૂપ અહીંયા પણ જે છે વિવિધ ગુણ સિધુ સાગર એટલે આપની અંદર અનેક અનંત ગુણો બિરાજમાન હોવાથી આપની આપ સ્તુતિ કરવાને યોગ્ય છો, એ રીતે અહીંયા શ્રી ગોસાઈજીએ વર્ણન કર્યું છે. અને સંગતા સતતમિહ ભક્ત જનતાપતિ રાજસે રાસ રસ સાગરે, રાસ રસ સાગર શ્રી યમુને જુજાની. આપણે એનું ચિંતન કર્યું હતું કે શ્રી યમુનાજીને સાગર કેમ કયા, બીજા કોઈને ગંગાજીને પણ સાગર નથી કયા, આટલા મોટા વિશાળ નદી છે. બાકી વ્યાપની દ્રષ્ટિએ જોઈએ તો યમુનાજી કરતા ગંગાજીનો વ્યાપ વધારે છે, જલ રાશિ પણ યમુનાજી કરતા ગંગાજીમાં વિશાળ છે, અધિક છે, છતાં પણ ગંગાજીને સાગરની ઉપમા ક્યાંય કોઈએ આપી નથી. પણ યમુનાજીને ઠેર ઠેર સાગરવત ઉપમા આપી છે, એનું આપણે કારણ જોયું હતું, એના ભાવ આપણે સમજ્યા હતા છેલ્લે. તો યમુનાજી કેવા છે કે સંગતા સતતમી એટલે પ્રભુ સાથે સદાય સંગમાં રહેલા છે, પ્રભુની સદા જે છે કે સદા સંયોગમાં રહેલા હોવાથી જે શ્રી યમુનાજી સરળતાથી પોતાના ભક્તોને ને પોતાના આશ્રિત જનોને પ્રભુનો સંયોગ સિદ્ધ કરી આપવા સક્ષમ છે. એટલા માટે ભક્તજન તાપતિ એટલે ભક્તોના તાપને આપ હરણ કરવા માટે સક્ષમ છે. કારણ કે શ્રી યમુનાજી કેવા છે તો રાસ રસ સાગર, રાસ રસના સાગર રૂપ છે. તો આ શ્લોકની અંદર 3 ગુણોનું વર્ણન કર્યું છે શ્રી ગોસાઈજીએ. શ્રી યમુનાજીના ઐશ્વર્ય, વીર્ય એટલે પરાક્રમ અને યશ, આ 3 ગુણનું વર્ણન જે છે એ આ શ્લોકમાં આવ્યું. ઐશ્વર્ય તો શું છે તો વિવિધ ગુણ સિધુ સાગરે, અનંત ગુણ ભૂષિતે, એ આપનું ઐશ્વર્ય છે કે આપની અંદર અનંત ગુણો વિદ્યમાન છે, બરાબર ને. એના પછી આપનું વીર્ય એટલે પરાક્રમ શું છે, આપનું શું પરાક્રમ છે તો તટગતા અનેક સુખ સારિકા મુનિગણ સ્તુત એટલે મુનિઓ પણ આપના પુલિન ઉપર વિવિધ પક્ષીઓ બનીને જે છે કે કલરવના મિસથી વેદ ધ્વનિ કરી રહ્યા છે. કાલે પણ તમે જુઓ સ્નાન યાત્રા થશે તો એક બાજુ પુરુષ સૂક્તનો પાઠ થશે અને એક બાજુ શ્રી યમુનાષ્ટક પદીને એના કીર્તન થશે.
આપણે પણ શું કરવાનું, આપણે તો બ્રાહ્મણ નથી, અને જે સ્ત્રીજન હોય એને વેદ પાઠનો અધિકાર હોતો નથી, અને જે જનોઈ ન હોય એને પણ વેદ પાઠનો અધિકાર રહેતો નથી. પણ પુરુષ સૂક્ત તો થવું જોઈએ. તો શું કરવાનું, તો યુટ્યુબ ઉપર પુરુષ સૂક્ત ઘણા બધા બાળકોએ ગાઈને રેકોર્ડ કરેલું છે. મિલન બાવાનું છે, શ્યામુ બાવાનું છે, જ્યાં સુધી મારા ધ્યાનમાં છે. તો એ આપણે એ સમયે એ પ્રારંભ કરવાનું. અને આપણે તો શેનો પાઠ કરવાનો, તો કે શ્રી યમુનાષ્ટપદી. કારણ કે આ પણ જે છે શ્રી યમુનાજીની અષ્ટપદી શ્રી ગુસાઈજી રચિત છે. ગુસાઈજી કોણ છે, તો શ્રુતિ રૂપા છે. અને શ્રુતિ રૂપા હોવાથી શ્રી યમુનાષ્ટપદી પણ વેદ રૂપ છે. એટલે ભલે પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે અને ગુપ્ત રીતે આપણે પણ વેદ પાઠ જ કરી રહ્યા છીએ. કારણ કે ગુસાઈજી, શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીની વાણી વેદ તુલ્ય જ છે. એટલે ત્યાં પોતે સ્વામીની સ્વરૂપથી પણ શ્રુતિ રૂપા હોવાથી, આપ શ્રુતિઓના સ્વામીની હોવાથી અને શ્રુતિઓનું જ સ્વરૂપ હોવાથી આ યમનાષ્ટકપદી આદિ પણ જે છે એ વેદોની શ્રુતિઓ, અને એ તો આ તો પુષ્ટિ શ્રુતિ છે. પેલું તો કદાચ બીજા બધા તો મર્યાદા શ્રુતિ પણ હોય, આ તો સાક્ષાત શ્રી ગુસાઈજીની વાણી છે. એટલે આપણો અધિકાર તો અધિક છે. અને બધાથી છુપાઈને, જેમ એક માં હોય, બહુ બધા બાળકો હોય અને બધાને ચોકલેટ વેચવાની હોય, તો બીજાના દેખતા તો પોતાના બાળકને એક ચોકલેટ આપે, પણ પછી એકલું પોતાનું બાળક હોય એટલે સંતાડેલી બીજી ચોકલેટો એને આપી દે કે લે, બીજા કોઈને ખબર ના પડે એ રીતે તું આ લઈ લે. તો આપણા ઉપર તો શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ અનેકવિધ રીતે ગુપ્ત કૃપા કરી છે. તો આપણે તો કહા લો બરણીએ, આપણે એમની કૃપાને કહા સુધી વર્ણી શકીએ. તો આ પણ જે છે વેદ તુલ્ય શ્રુતિ રૂપ જ છે. એટલે એ યમુનાજીનું અહીંયા જે વીર્ય રૂપ છે. અને યમુનાજીનો યશ શું છે, તો યમુનાજી રાસ રસ સાગર છે. યમુનાજી રાસ રસના સાગર રૂપ હોવાથી જે છે કે એ ભક્તોના તાપને પણ દૂર કરનારા છે. અને પ્રભુ સાથે સદા સંયોગમાં મગ્ન છે. એટલે એ યમુનાજીનો યશ છે. હવે આપણે આગળનો શ્લોક લઈએ છે. રતિભર શ્રમ જલોદિત કમલ પરિમલ વ્રજ યુવતી જન વિહરત મોદે તાંટ ચલન સુની રસ્ત સંગીત યુત મદ મુદિત મધુ પ્રકૃત વિનોદે. હવે આ જે શ્લોક છે એનો આધાર શ્રી યમુનાષ્ટકની અંદર શ્લોક 8 જેમાં વર્ણન આવ્યું કે ઇયં તવ કથાધિકા, એના પછી સ્મરશ્રમ જલાણુ ભિહિ સકલ ગાત્ર જયહિ સંગમઃ. એટલે એ આપણે જે યમુનાષ્ટકમાં બોલીએ છે કે હે યમુનાજી, આપની કથા તો અધિક છે. કઈ રીતે અધિક છે, તો કે છે કે સકલ ગાત્ર જયહિ સંગમઃ, એટલે જ્યારે પ્રભુ અને શ્રી સ્વામીજીજી અને સગડા વ્રજ ભક્તો જ્યારે આપની અંદર જલ વિહાર કરે છે, એ સમયે એમની અંદર જે પ્રતિક્ષણ નવીન પ્રકારના જે શ્રમ પ્રશ્વેત બિંદુ આદિ જે છે એની ધારાઓ વહે છે, એ આપની અંદર એનો સંમિલિત થાય છે. તો એનું દાન કેવલ અને કેવલ આપને છે, અને એ કોઈ બીજાને નથી. હવે જુઓ, યમુનાજીની છે ને એક અધિકતા બીજી છે. આ તો ગુપ્ત છે, પણ હવે વાત નીકળી છે તો જેટલાને સમજમાં આવે એટલાને. યમુનાજીની અધિકતા એક સ્વામિનીજીથી પણ અધિકતા છે. કઈ અધિકતા છે? જુઓ, શ્રી ઠાકોરજી જ્યારે કોઈ ભક્તને આલિંગન કરે, કોઈ ભક્ત અને ભગવાનમાં, કારણ કે પ્રભુ જે છે આલિંગન કરે, તો જ્યારે આલિંગન કરે તો ક્યાં તો આગળથી આલિંગન કરે તો આગળનો જ ભાગ આલિંગનમાં આવે, પ્રભુના અંગનો પરશ થાય. પાછળથી કદાચ કરે તો પાછળના ભાગમાં થાય, પણ આગળના ભાગને ન થાય. અને જો આગળથી કરે તો જે સ્વરૂપ છે ને આગળના ભાગથી આલિંગન થાય, પાછળનો ભાગ રહી જાય. કેવલ અને કેવલ એક યમુનાજી એવા છે કે જે સમયે શ્રી ઠાકોરજી યમુનાજીની અંદર, જલની અંદર આપ જ્યારે જલ વિહાર કરે ત્યારે પ્રભુના અંગે અંગમાં યમુનાજીને જે છે એ આલિંગનનું સુખ એ કેવલ અને કેવલ શ્રી યમુનાજીની અધિકતા છે. એટલા માટે કહ્યું સકલ ગાત્ર જય સંગમ, સગળા ગાત્રોનો સંગમ છે. આપને શ્રી ઠાકોરજીના સકલ અંગોનો સંગમ છે, જે બીજા કોઈ ઇયં તવ કથા, આ તમારી કથા અધિક છે. મહાપ્રભુજી શું, આપની આ કથા અધિક છે, બીજા કોઈને સુખ નથી મળ્યું. કારણ કે સકલ ગાત્ર જય સંગમ, સગળા ગાત્રોનો આપને સંગમ છે, જે બીજા કોઈને સંગમ નથી. કેવલ અને કેવલ આપની આ કથા અધિક છે.
એટલે શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી, સગળા વ્રજ ભક્તો એક સાથે અને બીજી કથા કઈ અધિક છે કે ધારો કે રસનું દાન કદાચ જ્યારે થાય તો ક્યારે કોઈ સ્વરૂપને ક્યાં તો કેવલ ઠાકોરજીની કૃપા થાય, ક્યાં તો કોઈ સ્વામિનીજીની, ક્યાં તો કોઈ ભક્તની. અહીંયા તો અનંત ભક્તો શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી, સગળા વ્રજ ભક્તો એક સાથે યમુનાજીમાં જલ વિહાર કરે છે ત્યારે સઘળા રસની પ્રાપ્તિ શ્રી યમુનાજીને એક સાથે એક જ સમય. એ સુખ પણ બીજા કોઈને પ્રાપ્ત નથી. એ કેવલ અને કેવલ શ્રી યમુનાજીને એ છે. યંતવ કથા અધિકા, આ તમારી કથા અધિક છે. આપણે આટલા વર્ષોથી યમુનાષ્ટકમ કરીએ છીએ, શ્રી મહાપ્રભુજી આ વસ્તુ ખબર છે. યંતવ કથા અધિકા, આપની કથા અધિક છે. યન એટલે આ, તવ એટલે તમારી, કથા એટલે આપની જે કથા છે, અધિકમ એટલે અધિક છે. શું અધિક છે અને કોનાથી અધિક છે? તો કે છે કે સર્વથી અધિક છે. તો શું અધિક છે? કે સકલ ગાત્ર જય સંગમ, એટલે આપણે તો સઘળા આપના પ્રભુના અંગે અંગનો જે છે આપણે પરસનું સુખ મળ્યું છે, જે બીજા કોઈને નથી મળ્યું. અને સઘળા વ્રજ ભક્તોના સ્મરશ્રમ જલાણુ બી સકલ ગાત્ર જય સંગમ, એટલે સઘળા વ્રજ ભક્તોના સઘળા અંગનો સંયોગ કેવલ અને કેવલ આપને પ્રાપ્ત થયો છે. યંતવ કથા અધિક, આ તમારી કથા અધિક છે. હવે આપણે મૂળ આવી જઈએ. રતિ ભરશ્રમો જલોદિત, આ કાલની લીલાનું વર્ણન છે, સ્નાન યાત્રાની. સ્નાન યાત્રાની લીલાનો ભાવ શું છે? તો કે છે જલ વિહાર છે ને, પ્રભુ જલમાં વિહાર કરશે કાલે સ્નાન યાત્રાએ. તો એ લીલાનું વર્ણન આપણે કેમ આ અષ્ટપદી પ્રભુને સ્નાન કરાવતા ગાવાની, એનો મૂળ હવે જે લીલા છે આની અંદર છે. લીલાનું વર્ણન આની અંદર છે. રતિ ભરશ્રમો જલોદિત કમલ પરિમલ વ્રજ યુવતી જન વિહરત મોદે તાંત ચલન સુની રસ્ત સંગીત યુત મદ મુદિત મધુ પ્રકૃત વિનોદે. એટલે હે શ્રી કૃષ્ણના રતિશ્રમ જલ રૂપ જે છે આપના જલમાં ખીલેલા કમલોની સુગંધ વડે વ્રજ યુવતીઓના જલ વિહાર સમયે આપ આનંદ ઉત્પન્ન કરો છો. એવા હે યમુનાજી, એટલે કેવા યમુનાજી કે જ્યારે રતિભરશ્રમ જલોદિત, એટલે જ્યારે પ્રભુને અને સ્વામિનીજી અને સગળા વ્રજ ભક્તોને રાસ વિહારથી જ્યારે શ્રમ થાય, પરિશ્રમ થાય છે, ત્યારે હે યમુનાજી આપની અંદર જે છે એ જલ વિહાર કરવા માટે સર્વ વ્રજ ભક્તો સહિત શ્રી ઠાકોરજી આપના જલમાં વિહાર કરે છે. એ સમયે કમલ પરિમલ, એટલે કમલોની સુગંધ દ્વારા આપના જલની અંદર કમલ પરિમલ જે છે એના દ્વારા યુવતીજન એટલે વ્રજ ભક્તો જે છે, જે વિહાર કરનારા, વિહરત એટલે જે આપના જલમાં વિહાર કરનારા છે, એને મોદ એટલે આનંદનું પ્રદાન કરું છું. મોદ શબ્દથી યમુનાષ્ટકમ યાદ આવવું જોઈએ. પહેલી જ પંક્તિમાં, પહેલા શ્લોકમાં અને છેલ્લા શ્લોકમાં મહાપ્રભુજી મોદ શબ્દ વાપરી રહ્યા છે. નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા. મુદા એટલે આનંદથી. હે યમુનાજી, હું આપને આનંદથી નમન કરું છું. આપણે યમુનાજીને ચઢેલા મોએ નમન નથી કરવાનું. યમુનાજીને શું કીધું મહાપ્રભુજીએ? હે યમુનાજી, હે યમુને જો હું આપને આનંદથી નમન કરું છું. એટલા માટે પહેલા જ શ્લોકમાં નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા, અને છેલ્લો શ્લોક 9મો શ્લોક મહાપ્રભુજીએ કીધું આ યમુનાષ્ટક કોને ફલિત થશે? આ મારું યમુનાષ્ટક જો આપણે નિત્ય પાઠ કરીએ છીએ, પણ ઘણા એવું કે અમને તો કેમ યમુનાજીના અષ્ટકનો ભાવ સમજમાં નથી આવતો, કે કેમ યમુનાજીની કૃપાનો અનુભવ નથી થતો? કારણ કે મહાપ્રભુજીએ ચોખ્ખું લખ્યું છે, ઇયંતવ કથાધિક ઇયંતવ તવાષ્ટકમી દમ મુદા પઠતી સૂર સુતે સદા. તવાષ્ટકમી દમ મુદા, હે યમુનાજી, તવ એટલે આ તમારું અષ્ટક, આ જે અષ્ટક જે મેં કીધું ઉપર 8 શ્લોક જે કીધા, તવાષ્ટકમી દમ મુદા, ઇદમ એટલે આ અષ્ટક, મુદા એટલે આનંદથી જે આનો પાઠ કરશે, તવાષ્ટકમી દમ મુદા પઠતી એટલે પાઠ કરશે સુરસુતે સદા, એટલે હે સુરસુતા યમુનાજી,